Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે આગળના લેક્ચરનો જ કન્સેપ્ટ એટલે કે ઓબ્લિક કોલાઇઝનની અંદર આગળ દાખલાઓ ગણવાના છીએ. તો ઓબ્લિક કોલાઇઝનની અંદર તમે આગળના લેક્ચરમાં જે વસ્તુઓ ભણી ગયા હતા એને એક વખત ઝડપથી રિવાઇઝ કરી લઈએ. ઓબ્લિક કોલાઇઝનના ક્વેશ્ચન કેવી રીતે ગણવા? સૌથી પહેલા બંનેની સંપર્ક સપાટીને લંબ એક લાઈન દોરવી, જેને આપણે કહીએ છીએ લાઈન ઓફ ઇમ્પેક્ટ. આ લાઈન ઓફ ઇમ્પેક્ટને લંબ અને સમાંતર ઘટકો લેવા. અહીં ધ્યાનમાં રાખવું, લાઈન ઓફ ઇમ્પેક્ટને લંબ ઘટક છે એ વેગમાનમાં કે વેગમાં અચળ રહે છે. મતલબ જે પણ ઇન્ટરેક્શન થશે, જે આંતરક્રિયા થશે, જે પણ વેગનો ફેરફાર થશે એ માત્ર લાઈન ઓફ ઇમ્પેક્ટ પર જ થવાનો છે. તો એના માટે આપણે બે સમીકરણ લખીએ છીએ. એક વેગમાનનું સંરક્ષણ કે જે પણ માત્ર લાઈન ઓફ ઇમ્પેક્ટ પર લેવાનું છે, અને બીજું આવશે કોએફિશિયન્ટ ઓફ સબસ્ટિટ્યુશન. તો એની અંદર પણ લાઈન ઓફ ઇમ્પેક્ટ પર જ આપણે લઈએ છીએ અને આના ઉપરથી પરિણામ મેળવીએ છીએ. તો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. સૌથી પહેલા એક ક્વેશ્ચન જોઈએ. દાખલા તરીકે તમને એવું આપેલું છે કે બે ગોળાઓ છે. પહેલા ગોળાનું દળ માની લઈએ 2 કિલોગ્રામ છે, બીજા ગોળાનું દળ 4 કિલોગ્રામ છે. પહેલા ગોળાનો સંઘાત પહેલાનો વેગ એ છે 4 મીટર પ્રતિ સેકન્ડ અને બીજા ગોળાનો સંઘાત પહેલાનો વેગ -2 મીટર પ્રતિ સેકન્ડ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ ગતિ કરે છે અને આના માટે જો કોએફિશિયન્ટ ઓફ સબસ્ટિટ્યુશન કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું મૂલ્ય જો 1/3 લઈએ, E = 1/3 હોય તો આ સંઘાત દરમિયાન સંઘાતમાં ગતિ ઊર્જાનો વ્યય શોધો. કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું મૂલ્ય આપણને આપેલું છે E = 1/3. હવે અહીંયા તમને ક્વેશ્ચન ની અંદર એક આકૃતિ પણ આપેલી છે, તો એ આકૃતિ પણ હું તમને અહીં આપી દઉં છું. બંને ગોળાની ત્રિજ્યાઓ સમાન છે. એ ત્રિજ્યા છે r જેટલી અને આ જે અંતર છે એ અંતર પણ r જેટલું છે. તો હવે આના ઉપરથી આપણે અહીંયા ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો આવી કંઈક સ્થિતિ તમને આપેલી છે. જે પહેલો ગોળો છે એને આપણે નામ આપી દઈએ m1. આ ગોળો છે m2. પહેલા ગોળાનો વેગ છે 4 મીટર પર સેકન્ડ, બીજા ગોળાનો વેગ આ દિશામાં છે 2 મીટર પર સેકન્ડ અને E નું મૂલ્ય તમને આપેલું છે. તો સૌથી પહેલા તો આપણે સંઘાત પહેલાની સ્થિતિનો વિચાર કરીએ. તો આકૃતિની સ્વરૂપમાં જ આપણે થોડી એવી વાત કરી લઈએ. સંઘાતની જસ્ટ પહેલા, તો સંઘાતની જસ્ટ પહેલાની સ્થિતિની જો આપણે વાત કરીએ તો ત્યાં ફરીથી બંને ગોળાઓ દોરવા પડશે. આ એક ગોળાનું સેન્ટર, આ બીજો ગોળો એનું સેન્ટર. અહીંયા આપણે સૌથી પહેલા એક લાઈન ઓફ ઇમ્પેક્ટ વ્યાખ્યાયિત કરશું. લાઈન ઓફ ઇમ્પેક્ટ વ્યાખ્યાયિત કરવા માટે બંનેની
જે કોમન સપાટી છે, બંનેની જે સંપર્ક સપાટી છે, એ સંપર્ક સપાટીને એક લંબ દોરશું, જે લંબ આપણને લાઇન ઓફ ઇમ્પેક્ટ આપે છે. અહીંયા બંનેના વેગ આપણે લખી નાખીએ. તો પહેલા પદાર્થનો જે વેગ છે એ આ દિશામાં છે અને એ વેગ છે 4 મીટર પર સેકન્ડ. બીજા પદાર્થનો વેગ આ દિશામાં છે, એ છે 2 મીટર પર સેકન્ડ. હવે અહીંયા આપણે એનો ખૂણો ગોતવો પડશે. તો આપણો ઇન્ટરેસ્ટ છે આ ખૂણો થીટા શોધવાનો. જો આ ખૂણો થીટા શોધવો હોય તો એના માટે આપણે અહીંયા એવું વિચારી શકીએ કે આ જે સેન્ટર છે એ સેન્ટર થી જો તમે વાત કરશો તો આ મૂલ્ય કેટલું, ત્રિજ્યા જેટલું, કેપિટલ R. આ મૂલ્ય પણ ત્રિજ્યા જેટલું છે, કેપિટલ R, અને આ મૂલ્ય પણ ત્રિજ્યા જેટલું છે. આનો મતલબ એવો થાય કે આ ખૂણો હોય તો સામેની બાજુ R અને કર્ણ 2R છે. સામેની બાજુ R અને કર્ણ 2R એટલે કે 1/2. તો sin 1/2 નું મૂલ્ય કયા ખૂણા માટે મળશે? 30 ડિગ્રી માટે. તો આના ઉપરથી આપણને u1 ના બે ઘટકો મળશે. એ મળશે 30 ડિગ્રીના. તો આ u1 ના બે ઘટકો કેવી રીતે લખશું? તો હું અહીંયા લખું છું લાઇન ઓફ ઇમ્પેક્ટ ની દિશામાં ઘટકો, તો એને સમાંતર ઘટક, એમાં u1 કેટલો આવશે? તો એને સમાંતર એટલે આવશે cos 30. u1 = 4 cos 30 અને u2 એ આ તરફ છે તો અહીંયા આવશે, મતલબ એને આપણે માઈનસ લેવું પડશે. આ નીચે તરફનો પ્લસ લીધો તો u2 માટે આવશે માઈનસ. પહેલા ગોળા માટે આ ઘટકને આપણે પ્લસ લીધો છે તો બીજા ગોળા માટે સમાંતર ઘટક કયો આવશે? -2 cos 30. અને હજી આપણે અહીંયા સોલ્વ કરી નાખીએ તો cos 30 એ આવશે √3/2. √3/2 તો 2 કેન્સલ થઈ જશે એટલે આને લખશું 2√3 અને -2 * √3/2 એટલે આ આવશે -√3. આ આપણને શું મળશે? લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટકો. હવે લઈએ લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકો. તો લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકોની વાત કરીએ તો એ આવશે sin 30. તો અહીંયા હું લખીશ u1 = 4 sin 30 નું મૂલ્ય થાય 1/2 એટલે આ આવશે 2 મીટર પર સેકન્ડ. અને u2 સંઘાત પહેલા લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટક એ આવશે 2 sin 30. કેવા? માઈનસ, કારણ કે આનો લંબ ઘટક જો આપણે ઉપર લઈએ તો બીજાનો લંબ ઘટક નીચે તરફ આવશે એટલે હું લખીશ -2 sin 30 એટલે આવશે -1 મીટર પર સેકન્ડ. હજી એક વખત અહીંયા તમને ફરીથી યાદ કરાવી દઉં કે આ જે લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકો છે એ લંબ ઘટકો કેવા રહેવાના છે? અચળ. એ સંઘાત દરમિયાન બદલાવાના નથી. તો અહીંયા આપણે સમાંતર ઘટકોની જે વાત કરી લીધી છે એ સમાંતર ઘટકો ઉપરથી હવે આપણે ફરીથી સમીકરણ બનાવશું. તો બે સમીકરણ બનાવવાના છે. એની અંદર પહેલું સમીકરણ કેના ઉપરથી આવશે? તો પહેલું સમીકરણ આવશે વેગમાનના સંરક્ષણ પરથી. તો અહીંયા આપણે લખશું વેગમાનના સંરક્ષણ પરથી. વેગમાનનું સંરક્ષણ ક્યાં થશે? લાઇન ઓફ ઇમ્પેક્ટ ની દિશામાં. વેગમાનનું સંરક્ષણ હંમેશા લાઇન ઓફ ઇમ્પેક્ટ ની દિશામાં જ થાય છે, ધ્યાન રાખવું. તો લાઇન ઓફ ઇમ્પેક્ટ ની દિશામાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લગાડીએ તો એના માટે સંઘાત પહેલા સમાંતર ઘટક કયા આવશે? u1 અને u2. તો અહીંયા હું લખીશ m1 u1 cos 30 માઈનસ બીજો ઘટક છે વિરુદ્ધ દિશામાં છે એટલે મારે લખવું પડશે ઓકે. હું અહીંયા ડાયરેક્ટ મૂલ્ય પહેલા હું લખું છું m1 વેગ છે u1 બરાબર, m1 u1 પ્લસ m2 u2. આ u1 એ સમાંતર ઘટકની વાત છે.
ઇઝ ઇક્વલ ટુ m1 v1 પ્લસ m2 v2. આને હું કહી દઉં છું સમાંતર ઘટક અને આ થશે લંબ ઘટક. બરાબર. તો u1 અને u2 એ સમાંતર ઘટકની વાત છે. હવે m1 નું મૂલ્ય આપણને આપેલું છે m1 2 કિલોગ્રામ અને m2 4 કિલોગ્રામ. આની અંદર કિંમત મૂકી દઈએ એટલે 2 into u1 પેરેલલ કેટલું છે 2√3 પ્લસ m2 4 into u2 પેરેલલ છે -√3 is equal to m1 આવશે 2v1 plus m2 છે 4 v2. બધામાંથી 2 કેન્સલ થઈ જશે તો આ સમીકરણને આપણે ફરીથી લખશું 2√3 minus 2√3 is equal to v1 plus 2v2. આનો મતલબ પહેલું સમીકરણ મળશે v1 plus 2v2 is equal to 0. આને આપણે કહીશું સમીકરણ નંબર 1 v1 plus 2v2 is equal to 0. આ આપણને પહેલું સમીકરણ મળ્યું. પહેલું સમીકરણ શેના ઉપરથી મળશે વેગમાનના સંરક્ષણ ઉપરથી. હવે બીજું સમીકરણ કેના ઉપરથી મેળવીએ છીએ તો બીજું સમીકરણ આવશે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન પરથી. તો ફરીથી અહીંયા લખશું કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન મતલબ E. તો E ઉપરથી આપણી પાસે E નું સૂત્ર છે E બરાબર કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન એટલે અંતિમ વેગનો તફાવત. તો v2 v1 ના છેદમાં પ્રારંભિક વેગનો તફાવત u1 u2. અને અહીંયા u1 u2 એ કયા ઘટકો આવશે પેરેલલ લાઈન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટકો. આની અંદર આપણે કિંમત મૂકીએ E નું મૂલ્ય આપણને આપેલું છે 1/3 1/3 is equal to v2 v1 divide by u1 parallel. u1 parallel નું મૂલ્ય છે 2√3. હું આમાં મૂલ્ય જોઈને સીધું મૂકી દઉં છું. minus u2 parallel છે -√3. તો આને આપણે ફરીથી લખશું 1/3 is equal to v2 v1 divide by 2√3 plus √3 એટલે આવશે 3√3. 1/3 is equal to v2 v1 divide by 3√3. મતલબ v2 v1 કેટલું મળશે √3. સમીકરણ નંબર 2. હવે આ એક અને બે સમીકરણને આપણે સોલ્વ કરશું તો એના ઉપરથી આપણને v1 અને v2 ની કિંમત મળશે. અહીંયા સુધીનું ગણ્યા બાદ પછી આપણે વિચારવું પડશે કે ગતિ ઊર્જાનો વ્યય કેવી રીતે થાય. તો એના માટે સૌથી પહેલા હું આ બંને સમીકરણને સોલ્વ કરી અને v1 અને v2 ની કિંમત શોધી લઉં છું. તો હું અહીંયા લખીશ સમીકરણ નંબર 1 અને 2 પરથી તો 1 અને 2 પરથી પહેલા આપણે બંનેનો સરવાળો કરી નાખીએ. તો v1 plus 2v2 is equal to 0 અને બીજું આવશે v2 minus v1 is equal to √3. v1 બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 3v2 is equal to √3 અથવા v2 is equal to 1/√3 મીટર પર સેકન્ડ. આ આવ્યું v2. v2 નું મૂલ્ય જો આપણી પાસે હોય તો એના ઉપરથી આપણે v1 ગોતી શકીએ. તો હવે હું અહીંયા લખીશ ફરીથી સમીકરણ નંબર 1 પરથી. તો સમીકરણ નંબર 1 પરથી v1 is equal to શું થશે v1 is equal to -2v2 is equal to -2 v2 1/3. તો v1 આવશે -2/3 મીટર પર સેકન્ડ. અહીંયા સુધીમાં આપણે સંઘાત બાદના બંનેના વેગ મેળવેલા છે. આનો મતલબ સંઘાત બાદ જે પ્રથમ ગોળો છે એ પ્રથમ ગોળો કંઈક આ દિશામાં વેગ ધરાવે છે અને બીજો ગોળો આ દિશામાં વેગ ધરાવે છે. એની સાથે સાથે બંનેના જે લંબ ઘટકો હતા એ લંબ ઘટકો છે જ. અચ્છા, આટલી ગણતરી પછી આપણને ક્વેશ્ચનમાં પૂછેલું છે ગતિ ઊર્જામાં થતો વ્યય. તો અહીંયા એ વાતને પણ ધ્યાનમાં રાખવી કે જ્યારે ઓબ્લિક કોલાઇઝનની વાત આવે તો ઓબ્લિક કોલાઇઝનની અંદર જેમ આપણે વેગમાનનું સંરક્ષણ માત્ર લાઈન ઓફ ઇમ્પેક્ટ પર લઈએ છીએ
કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ને જ્યારે સૂત્ર લગાડીએ છીએ એ પણ લાઈન ઓફ ઇમ્પેક્ટ ઉપર લઈએ છીએ અને ગતિ ઊર્જાનું સંરક્ષણ જ્યારે કરવાનું થાય ત્યારે એ પણ હંમેશા લાઈન ઓફ ઇમ્પેક્ટ પર જ આવશે. મતલબ અહીંયા આપણે ગતિ ઊર્જાના સંરક્ષણ માટે ફરીથી લખશું કે ગતિ ઊર્જામાં થતો વ્યય એ ક્યાં આવશે? માત્ર લાઈન ઓફ ઇમ્પેક્ટ માં જ. ગતિ ઊર્જાનો જે પણ વ્યય થાય છે એ વ્યય માત્ર લાઈન ઓફ ઇમ્પેક્ટ માં જ આવશે. તો એના માટે હવે આપણે ડાયરેક્ટ સમીકરણ લખશું. એ સમીકરણ આવશે ગતિ ઊર્જામાં થતો વ્યય, તો થતો વ્યય એટલે એને આપણે લખશું ડેલ્ટા કે. હવે આપણને ખબર છે પ્રારંભિક ગતિ ઊર્જા વધારે હોય અને સંઘટના ગતિ ઊર્જાનો વ્યય થાય છે. મતલબ અહીંયા સમીકરણ આવશે ki kf. ki kf આપણે કયા ઘટકો લેવાના છે? લાઈન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટકો. તો ki એટલે પ્રારંભિક. તો પ્રારંભિકમાં u1 અને u2 બંને આપણી પાસે છે એટલે અહીંયા હું લખીશ 1/2 m1 u1 parallel square plus half m2 u2 parallel square minus અંતિમ ગતિ ઊર્જા. અંતિમ ગતિ ઊર્જા માટે લખશું half m1 v1 square plus half m2 v2 square. અહીંયા ધ્યાન રાખજો જ્યારે આપણે v1 અને v2 ની વાત કરીએ છીએ તો આ ઘટકો v1 અને v2 એ લાઈન ઓફ ઇમ્પેક્ટ પરના જ છે. તો એના માટે હજી આપણે વેગનું મૂલ્ય શોધેલું નથી પણ લાઈન ઓફ ઇમ્પેક્ટ પરના જ ઘટકો લીધેલા છે જેની આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ છીએ. તો આની અંદર હવે કિંમત મૂકીને = 1/2 m1 તમને આપેલું છે 2 u1 પેરેલલ નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 4 ગુણ્યા 3 પ્લસ 1/2 m2 નું મૂલ્ય છે 4 અને u2 પેરેલલ નો વર્ગ આવશે -√3 નો સ્ક્વેર એટલે એને હું લખું છું 3 -1/2 m1 નું મૂલ્ય છે 2 v1 નું મૂલ્ય મળ્યું -2/√3 એટલે એનો વર્ગ આવશે 4/3 પ્લસ 1/2 m2 એટલે 4 અને v2 છે 1/√3 એનો વર્ગ 1/3. આની અંદર જે પણ સોલ્વ થાય છે એને કરી નાખીએ. અહીંયા આવશે 2 આ 2 કેન્સલ આ 2. તો અહીંયા આપણને હવે પરિણામ મળશે 4 ગુણ્યા 3 એટલે 12 પ્લસ 3 ગુણ્યા 2 એટલે 6 માઈનસ આ આપણને શું મળશે? પ્રારંભિક ગતિ ઊર્જા -4/3 પ્લસ 2/3 4/3 પ્લસ 2/3 એટલે અહીંયા લખશું પ્રારંભિક ગતિ ઊર્જા 18 -4/3 પ્લસ 2/3 એટલે 6/3. મતલબ અંતિમ ગતિ ઊર્જા કેટલી આવશે? 2. તો ગતિ ઊર્જાનો ફેરફાર અથવા વ્યય એ કેટલો આવશે? 18 - 2 એટલે એ આવશે 16 જૂલ. તો ગતિ ઊર્જાનો વ્યય એ 16 જૂલ જેટલો થશે. ફરીથી એક વખત આ ક્વેશ્ચનને રિપીટ કરું છું. તમને ક્વેશ્ચનની અંદર બે પદાર્થોની દિશાઓ આપેલી છે. એ દિશાઓ પરથી સૌથી પહેલા તમારે ખૂણો ગોતવો પડશે. ખૂણો મળી જાય લાઈન ઓફ ઇમ્પેક્ટ દોરો. લાઈન ઓફ ઇમ્પેક્ટ દોરીને એના લંબ અને સમાંતર ઘટક દોરવાના. લંબ સમાંતર ઘટક બાદ પહેલું સમીકરણ વેગમાનનું સંરક્ષણ, બીજું સમીકરણ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન. એના ઉપરથી તમને જે બે સમીકરણ મળે એ બંને સમીકરણ ઉપરથી બંને વેગના મૂલ્ય મેળવો. અને જો ગતિ ઊર્જામાં વ્યય પૂછેલો હોય તો ગતિ ઊર્જામાં થતા વ્યય માટે હંમેશા સમાંતર ઘટકોની વાત કરવાની છે. કારણ કે ગતિ ઊર્જામાં જે પણ વ્યય થાય છે એ લાઈન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટકમાં જ થાય છે. તો આપણે ક્વેશ્ચન જોયો જેની અંદર ગતિ ઊર્જામાં થતો વ્યય એ 16 જૂલ છે. ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને આપેલું છે એક
ઘર્ષણ રહિત થીટા કોણ જેટલા ઢોળાવવાળી સપાટી પર એક દડો લંબરૂપે કરતા એક દડો શિરોલંબ અધો દિશામાં આવતા સંઘાત બાદ સમક્ષિતિજ ગતિ કરે છે તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન શોધો. એક ઘર્ષણ રહિત થીટા કોણ જેટલા ઢોળાવવાળી સપાટી પર એક દડો શિરોલંબ દિશામાં આવે છે. મતલબ સૌથી પહેલા તો અહીંયા આપણે થીટા કોણે એક ઢોળાવવાળી સપાટી વિચારશું, ત્યારબાદ એના માટે અલગ અલગ શક્યતાઓ વિચારવાની છે. તો ફરીથી એક વખત આપણી જે થિયરી છે એ થિયરીને રિપીટ કરશું. સૌથી પહેલા એક આકૃતિ જોઈએ. આકૃતિમાં સૌથી પહેલું કામ લાઇન ઓફ ઇમ્પેક્ટ અને લાઇન ઓફ ઇમ્પેક્ટ પછી જો જરૂર હોય તો વેગમાનનું સંરક્ષણ ઉપરથી એક સમીકરણ મળશે અને બીજું સમીકરણ મળશે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન પરથી. તો આકૃતિ દોરીએ. માની લઈએ કે આ એક થીટા કોણ વાળી ઢોળાવવાળી સપાટી છે જે ઘર્ષણ રહિત છે. આ સપાટી પરથી આ એક દડો નીચે પડે છે. દડો જ્યારે સપાટી ઉપર પડે છે ત્યાર પછી તે સીધો સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. આવું કંઈક તમને ક્વેશ્ચન ની અંદર સમજાવેલું છે. હવે આપણે આ જ સ્થિતિની વાત કરીએ તો આ સ્થિતિ માટે આપણે અહીંયા વાત કરશું બે આકૃતિના સ્વરૂપમાં. એક આકૃતિ આવશે જસ્ટ સંઘાત પહેલા, થીટા કોણ પહેલી આકૃતિમાં આપણે વાત કરશું. સંઘાતના જસ્ટ પહેલા તો અહીંયા હું ફરીથી એક ગોળો દોરીશ, એક દડો દોરીશ કે જે દડો આ સપાટી ઉપર આપાત થાય છે. આ દડો જ્યારે સપાટી ઉપર આપાત થાય છે એ સમયની જો આપણે વાત કરીએ તો ત્યાં સૌથી પહેલું કામ આપણે અહીંયા લાઇન ઓફ એક્શન દોરવી પડશે. તો આ એની સંપર્ક સપાટી થશે. એ સંપર્ક સપાટીને લંબ લાઇન ઓફ એક્શન મળશે. તો હવે આ જે દડો પડે છે એ દડાના આપણે બે ઘટકો લેવા પડશે. એક એને સમાંતર ઘટક અને એક લાઇન ઓફ એક્શન ને લંબ ઘટક. તો દડો જે આવે છે એનો વેગ આપણે આ દિશામાં વિચારી શકીએ. બરાબર. તો આ હશે u1. દડાને હું પહેલો પદાર્થ ગણું છું અને જે ઢોળાવવાળી સપાટી છે એને બીજો પદાર્થ ગણું છું. તો પહેલા પદાર્થનો સંઘાત પહેલાનો વેગ u1 આ દિશામાં છે. જો તમારે અહીંયા થીટા કોણ વ્યાખ્યાયિત કરવો હોય તો આ થીટા છે એટલે આ પણ થીટા થશે. તો આ ખૂણો થીટા. તો અહીંયા આવશે સપાટીને લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટક u1 cos થીટા અને લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટક લંબ ઘટક. લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટક આવશે u1 cos થીટા અને લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટક આવશે u1 sin થીટા. આ કેના માટે આવશે? જ્યારે દડો સપાટી ઉપર પડે છે ત્યારની વાત છે. તો દડો જ્યારે સપાટી ઉપર પડે છે ત્યારે આપણને કંઈક આ સ્થિતિ મળી. ત્યારબાદ જો આપણે વાત કરીએ સંઘાતના જસ્ટ પછી બીજી આકૃતિ હવે હું દોરું છું.
સંઘાતની જસ્ટ પછી. તો ફરીથી અહીંયા આપણે એક ઢોળાવ લઈએ. થીટા કોણ જે આપણને ક્વેશ્ચન ની અંદર આપેલું છે. માની લઈએ કે આ થીટા કોણ વાળો ઘોડાવ છે. થીટા કોણ વાળો એક ઢોળાવ છે. સંઘાતના જસ્ટ પછીની જો આપણે વાત કરીએ તો ફરીથી અહીંયા લાઇન ઓફ એક્શન લાઇન ઓફ ઇમ્પેક્ટ આપણે વ્યાખ્યાયિત કરવી પડશે. તો જેમ આપણે અગાઉ વાત કરેલી છે એવી જ રીતે આ થશે લાઇન ઓફ ઇમ્પેક્ટ. લાઇન ઓફ ઇમ્પેક્ટ બાદ હવે દડાનો વેગ કઈ બાજુ છે? તો આ જે દડો છે એ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. જો દડો સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો હોય તો માની લઈએ કે એનો વેગ v જેટલો છે. તો આ ખૂણો થીટા છે. તો અહીંયા ખૂણો આવશે થીટા. અને જો ત્યાં ખૂણો થીટા હોય તો હવે આપણને લાઇન ઓફ એક્શન ને લંબ અને એના સમાંતર ઘટક મળશે. સમાંતર ઘટકની જો વાત કરીએ લાઇન ઓફ ઇમ્પેક્ટ ના સમાંતર ઘટક તો એ આવશે v1 sin થીટા અને લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકની વાત કરીએ તો એ આવશે v1 cos થીટા. ચલો ક્લિયર છે આટલું? હવે આપણે અહીંયા વેગમાનના સંરક્ષણના નિયમની મદદથી કઈ સમીકરણ મેળવી શકવાના નથી. આપણને e નું મૂલ્ય શોધવાનું કીધું છે તો એ માટે ડાયરેક્ટ હું e નું સૂત્ર જ લખું છું. તો e નું સૂત્ર શું આવશે? e આપણી પાસે સૂત્ર છે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન સંઘાત પહેલાનો વેગ સંઘાત પછીનો વેગ ના છેદમાં સંઘાત બાદનો વેગ. તો સંઘાત પછીનો વેગ એટલે એ આવશે v2 v1 ડિવાઇડ બાય u1 u2. પરંતુ આ જે ઘટકો છે u1 અને u2 એ કેવા આવશે? લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટકો. તો હવે આપણે ફરીથી આગળ એની કિંમત મૂકીએ. v2 બીજો જે પદાર્થ છે એ સ્થિર રહે છે તો v2 0 અને u2 પણ 0 આવશે માઈનસ v1 ની જો તમે વાત કરશો તો v1 ઉપર તરફ છે v1 લાઇન ઓફ ઇમ્પેક્ટ ના સમાંતર ઘટક એ ઉપર તરફ છે એને હું લઉં છું v1 sin થીટા. ત્યારબાદ u1 પેરેલલ ની જો વાત કરીએ તો u1 પેરેલલ લાઇન ઓફ ઇમ્પેક્ટ ના સમાંતર ઘટક સંઘાત પહેલા એ નીચે તરફ છે u1 cos થીટા. તો મારે અહીંયા લખવું પડશે -u1 cos થીટા -0. ચલો આ વાત ક્લિયર છે? ફરીથી એક વખત રિપીટ કરું છું. v2 એટલે બીજા પદાર્થનો સંઘાત બાદનો વેગ, બીજો પદાર્થ સ્થિર છે એટલે u2 અને v2 બંને શૂન્ય રહેશે. -v1 એટલે પહેલા પદાર્થનો સંઘાત પછીનો લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટક. તો સંઘાત પછી લાઇન ઓફ ઇમ્પેક્ટ ના સમાંતર ઘટક કયો છે? v1 sin થીટા. એટલે મેં અહીંયા લખ્યું 0 v1 sin થીટા ડિવાઇડ બાય u1 પેરેલલ પહેલા પદાર્થનો લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર સંઘાત પહેલાનો ઘટક u1 cos થીટા. જો આ v1 sin થીટા ઉપર પ્લસ લીધું હોય તો u1 cos થીટા નીચે માઈનસ લેવું પડે. આનો મતલબ કે અહીંયાથી આપણને હવે પરિણામ મળશે -v1 sin થીટા ડિવાઇડ બાય -u1 cos થીટા. એટલે v1 બાય u1 sin બાય cos એટલે એ આવશે tan થીટા. આ આપણને મૂલ્ય મળશે e નું. આ જ સૂત્રને જો આપણે હજી થોડું આગળ વિચારીએ તો અહીંયા તમે આકૃતિ ઉપરથી જોઈ શકશો કે આ જે u1 sin થીટા ઘટક છે એ જ v1 cos થીટા બને છે જે અચળ રહે છે. જો લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટક સંઘાત પહેલાનો u1 sin થીટા હોય અને સંઘાત બાદનો v1 cos થીટા હોય તો એ ઘટક અચળ રહે છે. અચળ રહે છે એનો મતલબ એ બંનેનું મૂલ્ય કેવું થાય? સમાન થાય. તો અહીંયા હું ફરીથી આ સૂત્રને હજી આગળ વધારીશ. લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકો અચળ રહેતા હોવાથી લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકો છે એ અચળ, એમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ આ જે u1 sin થીટા જે છે અને v1 cos થીટા છે એ બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો અહીંયા આપણે લખશું u1 sin થીટા v1
cos θ. આનો મતલબ કે v1/u1 આપણને શું મળશે? તો v1/u1 sin θ cos θ. એટલે ફરીથી આપણને પરિણામ મળશે v1/u1 tan θ. જો v1/u1 tan θ હોય તો ફરીથી સમીકરણ નંબર 1 ની અંદર કિંમત મૂકશો એટલે આપણને નવું પરિણામ મળશે. તો અહીંયા આપણે લખશું સમીકરણ નંબર 1 અને 2 પરથી E tan square θ હોય. મતલબ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન tan square θ આવશે. તો અત્યાર સુધીમાં આપણે જે પણ પરિણામો મેળવ્યા પરિણામોને એક વખત ફરીથી રિપીટ કરું છું. લાઇન ઓફ ઇમ્પેક્ટ સૌપ્રથમ વ્યાખ્યાયિત કરવું. લાઇન ઓફ ઇમ્પેક્ટ બાદ વેગના સમાંતર અને લંબ ઘટકો લેવા. વેગના લંબ ઘટક અચળ રહે છે. સમાંતર ઘટકમાં અત્યાર સુધીમાં આપણે 3 વસ્તુ શીખ્યા. સૌથી પહેલી વસ્તુ વેગમાનનું સંરક્ષણ લાઇન ઓફ ઇમ્પેક્ટ અને સમાંતર ઘટકમાં. બીજું આવશે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન. તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ની અંદર પણ સમાંતર ઘટકો જ લેવાના. અને ત્રીજું જો ગતિ ઊર્જાની વાત આવે તો ગતિ ઊર્જામાં પણ લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકો અચળ રહે છે. મતલબ કયા ઘટકો બદલાશે? લાઇન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટકો જ બદલાય છે. હવે આ લેક્ચરનો છેલ્લો એક ક્વેશ્ચન કે જે આગળ JEE ની એક્ઝામમાં પૂછાયેલો છે એ ક્વેશ્ચન ગણી અને ત્યારબાદ આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીશું. હવે JEE માં અગાઉ પૂછાયેલો એક ક્વેશ્ચન છે કે જે પેરેગ્રાફ પ્રકારનો ક્વેશ્ચન હતો. મતલબ એની અંદર એક જ ક્વેશ્ચનમાંથી અલગ અલગ 3 ક્વેશ્ચન્સ પૂછેલા હતા. એટલે આ એક જ ક્વેશ્ચન છે એ ટોટલ 12 માર્ક્સનો ક્વેશ્ચન થાય. તો એ આખો ક્વેશ્ચન કેવી રીતે પૂછાયેલો છે એ આપણે જોઈશું. એની પાછળનો કન્સેપ્ટ વિચારીશું અને એ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવો. તો અત્યાર સુધીમાં મેં તમને જે પણ ટ્રીક આપેલી છે, જો એક ટ્રીક તમને ખબર હશે તો તમે આ ક્વેશ્ચનને પણ સરળતાથી સોલ્વ કરી શકશો. તો હું તમને જેમ ક્વેશ્ચન આપતો જાઉં એવી રીતે તમે પહેલા તમારી રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરશો. તો શરૂઆત કરીએ સૌથી પહેલા આ ક્વેશ્ચનની. તો આખો જે ક્વેશ્ચન છે એ તમને 3 પાર્ટમાં આપેલો છે. સૌથી પહેલો જે પાર્ટ છે એ જોઈએ કે પદાર્થ A થી B પર પહોંચે ત્યારે જો સ્થિતિસ્થાપક સંઘાત હોય, સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો B પાસે તેનો જસ્ટ સંઘાત પહેલાનો વેગ શોધો. B પાસેનો જસ્ટ તેનો સંઘાત પહેલાનો વેગ શોધવાનો છે. ઓકે, ના અહીંયા છે સંઘાત બાદનો વેગ શોધો. ઓકે, તો આની અંદર તમને આકૃતિ ક્વેશ્ચન ની અંદર આપેલી છે. એ આકૃતિને પહેલા હું દોરું છું. આવી કંઈક આકૃતિ તમને આપેલી છે. એ આકૃતિની અંદર આ ખૂણો છે 30 ડિગ્રીનો, આ ખૂણો છે 60 ડિગ્રીનો, આ મૂલ્ય છે √3, આ મૂલ્ય છે 3√3. એક પદાર્થ છે જે પદાર્થને A ઉપરથી સરકવાનું શરૂ કરે છે. આ પોઈન્ટ B અને
આ પોઈન્ટ સી. પેરેગ્રાફ પ્રકારનો ક્વેશ્ચન છે, મતલબ એની અંદર એક કરતા વધારે ક્વેશ્ચન પૂછેલા હોય. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ જેની અંદર પદાર્થ A ઉપરથી B ઉપર પહોંચે છે. B ઉપર પહોંચે ત્યારે B પાસે તેનો જસ્ટ સંઘાત બાદનો વેગ શોધો. તો B પાસે તેના સંઘાત બાદના વેગ માટે અહીંયા આપણે ફરીથી લઈ લેશું. જે ઉપરનો જે પદાર્થ છે એને હું 1 કહી દઈશ અને જે નીચેનો પદાર્થ છે, નીચેનો જે બ્લોક છે એને હું કહી દઉં છું 2. તો અહીંયા આ જે બ્લોક છે એને આપણે કહીશું પદાર્થ 1 અને આ જે નીચેનો બ્લોક છે એને હું કહીશ પદાર્થ 2. તો સૌથી પહેલા તો શરૂઆત કરીએ પહેલા ક્વેશ્ચનને સોલ્વ કરવાની. હવે આ આકૃતિને હું ફરીથી એક વખત રિપીટ કરું છું. આપણને આપેલું છે A થી અને લે કે આ બિંદુ B છે, ત્યારબાદ B થી C સુધીની કંઈક આ સ્થિતિ આપેલી છે. આપણે અહીંયા વાત કરવી છે સંઘાતના જસ્ટ પછી. સંઘાતના જસ્ટ પછીની સ્થિતિની જો વાત કરીએ તો આ જે બ્લોક છે એ બ્લોક B ઉપર આ જગ્યાએ, જો બ્લોક આ જગ્યાએ હોય તો ત્યાં સૌથી પહેલું કામ આપણે લાઈન ઓફ ઇમ્પેક્ટ વ્યાખ્યાયિત કરવી પડશે. લાઈન ઓફ ઇમ્પેક્ટ માટે આ બંનેની સંપર્ક સપાટી થશે. જે કોમન સપાટી છે ત્યાંથી આપણે એક લંબ દોરશું અને આ જે લંબ છે એ લંબ આપણને આપશે લાઈન ઓફ ઇમ્પેક્ટ. હવે લાઈન ઓફ ઇમ્પેક્ટ દોરી લીધા બાદ અહીંયા આપણે એનો લંબ અને સમાંતર ઘટક, મતલબ સંઘાત પહેલાનો લંબ અને સમાંતર ઘટક વ્યાખ્યાયિત કરવો પડશે. તો સંઘાત પહેલાના જો ઘટકની વાત કરીએ તો સંઘાત પહેલાનો એની વેગની દિશા જો તમે લેશો તો એ વેગ આ તરફનો હતો અને એને હું કહું છું u1. તો હવે આપણે u1 માટે લંબ અને સમાંતર ઘટકો જોવા પડશે. લંબ અને સમાંતર ઘટકો જોવા માટે આ આકૃતિને હું ફરીથી રિપીટ કરું છું. આ ખૂણો આપણને ક્વેશ્ચનની અંદર આપેલો છે, એ ખૂણો કેટલો છે 30 ડિગ્રીનો. જો આ u1 ને તમે સીધે સીધું લંબાવશો તો આ કોણ કેટલો છે 60. આ ખૂણો 60 નો હોય તો શું આ ખૂણો પણ 60 નો થાય? જો આ ખૂણો 60 નો હોય તો આ બાજુનો ખૂણો કેટલો આવશે? એ આવશે 120 ડિગ્રી. આ 120, આ 30, 120 ને 30 150, તો આ ખૂણો કેટલો આવે 30 ડિગ્રીનો. તો ટૂંકમાં આપણને u1 નો લાઈન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટક અને સમાંતર ઘટક હવે મળશે. તો હવે હું અહીંયા એ બંને ઘટકો દોરું છું. તો લાઈન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટક દોરવો હોય તો એ લંબ ઘટક આ તરફ આવશે અને એ લંબ ઘટક કેટલો થશે u1 cos 30 અને લાઈન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટક કેટલો આવશે u1 sin 30. ચલો સૌથી પહેલા આટલું ક્લિયર છે. લાઈન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટક આવશે u1 cos 30 અને લાઈન ઓફ ઇમ્પેક્ટ ને સમાંતર ઘટક આવશે u1 sin 30. હવે અહીંયા આપણે સીધી વાત કરવાની છે કે જસ્ટ બાદનો વેગ શોધવાનો છે. એ વેગ શોધવા માટે સૌથી પહેલા હું અહીંયા કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર લગાડું છું. તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર છે E is equal to ઉપર આવશે સંઘાત બાદના વેગનો તફાવત. સંઘાત બાદના વેગનો તફાવત એટલે એ આપણે લખીએ છીએ v2 v1 ના છેદમાં આવશે સંઘાત પહેલાનો વેગનો તફાવત એટલે u1 u2. પરંતુ અહીંયા જે સંઘાત પહેલાના છે એ કયા ઘટકો લેવાના છે? સમાંતર ઘટકો. અને અહીંયા આપણને બીજું આપેલું છે કે આ સંઘાત કેવો છે? તો સંઘાત તમને આપેલો છે અસ્થિતિસ્થાપક. ઓકે, અસ્થિતિસ્થાપક સંઘાત છે. સોરી, રકમની અંદર આવશે જો અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો. તો અસ્થિતિસ્થાપક સંઘાત માટેની સ્થિતિ શું છે?
તો અસ્થિતિસ્થાપક સંઘાત માટે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન કેટલું? તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન આવશે 0. તો હું અહીંયા લખીશ 0 ઇઝ ઇક્વલ ટુ V2 જે બીજો બ્લોક છે એ સ્થિર રહી છે મતલબ A0 માઈનસ V1 આપણને ખબર નથી એને હું એમને રાખું છું ડિવાઇડ બાય U1 પેરેલલ ફરીથી U1 પેરેલલ આવશે U1 sin 30 માઈનસ 0. તો અહીંયા આપણને V1 નું મૂલ્ય કેટલું મળવાનું છે? V1 આવશે 0. મતલબ સંઘાત બાદની જો આપણે વાત કરીએ તો સંઘાત બાદ V1 નું મૂલ્ય કેટલું આવશે? એ 0 આવશે. હવે જે આપણને ઘટક મળે છે એ ઘટક કયો મળ્યો? તો અહીંયા આપણને એક પરિણામ એ મળ્યું કે સપાટીને સમાંતર જે ઘટક હતો એ ઘટકનું મૂલ્ય 0 થઈ જાય છે. તો હવે માત્ર કયો ઘટક બચે છે? LOI મતલબ લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટક જ વધે છે. તો હવે પછીનો જે વેગ છે એ વેગ માત્ર લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકને કારણે હશે. આનો મતલબ એવો થાય આ જે પરિણામ મળ્યું એનો કે બી બિંદુએ પદાર્થનો વેગ એ માત્ર લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકને કારણે જ હશે. તો લાઇન ઓફ ઇમ્પેક્ટ ને લંબ ઘટકને કારણે હશે એનો મતલબ કે એ વેગ કેટલો છે? તો એ વેગ છે U1 cos 30 એટલે ફરીથી આપણે અહીંયા લખશું તેથી સંઘાતના જસ્ટ પછી બ્લોક 1 નો વેગ એ કેટલો આવશે? U1 cos 30. હવે અહીંયા આપણે U1 નું મૂલ્ય શોધવું પડશે. તો U1 નું મૂલ્ય કેવી રીતે મળશે? U1 નું મૂલ્ય શોધવા માટે આ જે પદાર્થ છે એ ઘર્ષણ રહિત સપાટી ઉપર આવે છે. પદાર્થ રકમની અંદર તમને સપાટી પણ ઘર્ષણ રહિત છે એવું કીધેલું હોય જે આપણે આગળ દરેક ક્વેશ્ચન ની અંદર લીધેલું છે. તો ઘર્ષણ રહિત સપાટી છે. ઘર્ષણ રહિત સપાટી માટે આ પદાર્થ જ્યારે ગતિ કરે છે તો આપણે આટલા અંતર માટે એનો વેગ શોધવાનો છે. જો એ વેગ શોધવો હોય તો ફરીથી અહીંયા આ ક્વેશ્ચન ની અંદર હજી એક વસ્તુ આપણે વિચારવી પડશે. હું અહીંયા ફરીથી આ આકૃતિને રિપીટ કરું છું. A થી B સુધીનો ભાગ આ એંગલ આપણને આપેલો છે 60 ડિગ્રીનો અને આ મૂલ્ય આપેલું છે √3. જો આ મૂલ્ય √3 હોય આ 60 ડિગ્રી હોય તો શું એના ઉપરથી આપણે સામેની બાજુ શોધી શકીએ? તો સામેની બાજુ માટે આપણે લખશું tan 60 H1 અને હું કહું છું H1. tan 60 H1/√3 અને tan 60 નું મૂલ્ય આવશે sin 60 √3/2 ડિવાઇડ બાય cos 60 એટલે tan 60 નું મૂલ્ય આવશે √3 H1/√3. આનો મતલબ કે અહીંયા H1 નું મૂલ્ય આપણને કેટલું મળે છે? તો H1 નું મૂલ્ય આવશે H1 3 મીટર. હવે જો H1 નું મૂલ્ય 3 મીટર હોય તો આપણે અહીંયા ફરીથી સૂત્ર લગાડશું. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લગાડો અથવા તમે ડાયરેક્ટ સૂત્ર મૂકો V √2gh. કોઈ પણ સમીકરણ વાપરો. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લગાડશો તો અહીંયા આવશે v² -v02 2gh. બરાબર. તો અહીંયા v0 બરાબર 0 એટલે સમીકરણ આવશે v² 2gh અથવા v √2gh. અહીંયા જ્યારે તમે ઊંચાઈ મૂકો છો ત્યારે એ ઊંચાઈ ગુરુત્વીય ક્ષેત્રમાં છે મતલબ તમારે આ ઊંચાઈ ગણતરી કરવી પડશે. તો એ ઊંચાઈ h આપણે ગોઈતી અને h1 કેટલી છે? 3 મીટર. તો હું અહીંયા કિંમત મૂકી દઉં છું
2, g નું મૂલ્ય 10 અને h બરાબર 3. તો આ આપણને વેગ મળશે v √60 મીટર પર સેકન્ડ. હવે આ વેગ મળી ગયા પછી આ કોનો વેગ છે? v1, મતલબ પેલા પદાર્થનો વેગ. ઠીક છે. આ વેગ v1 મળી ગયા પછી આપણે શું ગોતવાનું હતું? તો એનો જસ્ટ પછીનો વેગ. તો એના માટે વેગ છે કેટલો? u1 cos 30. અને જો એ વેગ u1 cos 30 હોય તો આપણે ફરી પાછો આનો cos 30 ઘટક લેવો પડશે. તો અહીંયા હું v1 ને બદલે આપણે અહીંયા જે u1 લખેલું છે હું u વાપરું છું, બરાબર? તો u1 u02. ઉપરથી હું સંજ્ઞા ચેન્જ કરી નાખું છું અને u કહી દઉં છું જેથી કરીને આપણે અહીંયા કોઈ પ્રોબ્લેમ ના થાય. તો એક ઘટક છે u1 cos 30. તો v પાસે સંઘાતના જસ્ટ બાદનો વેગ અથવા સંઘાતના જસ્ટ પછીનો વેગ is equal to u1 cos 30. u1 નું મૂલ્ય છે √60 into cos 30 આવશે √3/2. તો આ આખું લખાય √60 into 3 divide by 4. આવશે 15 4 60. તો આ આવે √45 મીટર પર સેકન્ડ. આ આવશે બ્લોક 1 નો બી પાસે જસ્ટ સંઘાત બાદનો વેગ. હવે બીજો ક્વેશ્ચન જોઈએ. બીજા ક્વેશ્ચન પહેલા અહીંયા આપણને જે પરિણામ મળેલું છે એ પદાર્થનો બી પાસેનો વેગ હતો √45 મીટર. હવે તમને આ ક્વેશ્ચન ની અંદર આનો પહેલો પાર્ટ હતો. બીજો પાર્ટ તમને પૂછેલો છે પદાર્થ જસ્ટ સી પર પહોંચે ત્યારનો તેનો વેગ શોધો. પદાર્થ જસ્ટ સી પર પહોંચે ત્યારનો તેનો વેગ. તો અહીંયા આપણે ફરીથી આ આકૃતિને થોડી વિચારવી પડશે. અત્યારે પદાર્થ બી ઉપર છે. પદાર્થ જ્યારે બી ઉપર છે ત્યારનો તેનો વેગ આપણને મળ્યો છે vb 45 મીટર પર સેકન્ડ √45 મીટર પર સેકન્ડ. આ પદાર્થ સી ઉપર પહોંચે જસ્ટ ત્યારનો વેગ શોધવાનો છે. તો એના માટે તમને અહીંયા ફરીથી આ અંતર આપેલું છે 3√3 મીટર અને આ ખૂણો આપેલો છે 30 ડિગ્રી. તો એના માટે ફરીથી તમારે સામેની બાજુ શોધવી પડશે. તો સામેની બાજુ શોધવા માટે આપણે અહીંયા ફરીથી લખશું tan 30 is equal to આ ઊંચાઈને હું કહી દઉં છું h2 divide by 3√3. tan વિધેય એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. tan 30 એટલે 1/√3 tan 30 1/2 √3/2 એટલે 1/√3 is equal to h2 divide by 3√3. આનો મતલબ આપણને h2 કેટલું મળશે? તો h2 છે 3 મીટર. હવે જો h2 નું મૂલ્ય 3 મીટર હોય તો અહીંયા ફરીથી પદાર્થ માટે એ જ સમીકરણ આપણે લગાડવું પડશે. સમીકરણ શું આવશે? v² v02 is equal to 2ah2. ક્લિયર? તો અહીંયા v0 એટલે કેનો વેગ લખશું? b પાસેનો. અને v એટલે કેનો વેગ લખશું? c પાસેનો. તો અહીંયા આપણે લખશું vc² is equal to vb² plus 2ah2. vb² એટલે છે √45 સ્ક્વેર પ્લસ 2. એની બદલે આપણે અહીંયા લખશું ગુરુત્વીય પ્રવેગમાં ગતિ કરે છે એટલે g અને 3. તો આવશે 45 plus 60. તો vc² આવશે 105
મતલબ VC આવશે √105 મીટર પર સેકન્ડ. તો આ આવશે એનો બીજો પાર્ટ કે જેની અંદર તમને પૂછેલું હતું પદાર્થ જસ્ટ C ઉપર પહોંચે ત્યારનો તેનો વેગ શોધો. ત્યારબાદ ત્રીજા પાર્ટની અંદર તમને પૂછેલું છે કે જો સંઘાત સ્થિતિસ્થાપક હોય જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો મતલબ જ્યારે A થી B સુધી પહોંચે છે ત્યારની વાત છે કે જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો તે જ્યારે B ઉપર પહોંચે તેની જસ્ટ પહેલાનો વેગ શોધો. તો પદાર્થ જ્યારે B ઉપર પહોંચે છે તેની જસ્ટ પહેલાનો વેગનો શિરોલંબ ઘટક શોધો. તો અહીંયા આપણે ફરીથી વાત કરશું પદાર્થ જ્યારે A થી B ઉપર પહોંચે છે તો B ઉપર પહોંચે છે ત્યારનો તેનો વેગ. તો પદાર્થ જ્યારે B ઉપર પહોંચે છે ત્યારનો તેનો વેગ આપણી પાસે છે માની લઈએ કે u જેટલો છે. ફરીથી આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ તો A થી B સુધીની વાત છે. આ ખૂણો આપણને આપેલો છે 60 ડિગ્રીનો A B. પદાર્થ B ઉપર પહોંચે તેની જસ્ટ પહેલાનો વેગનો શિરોલંબ ઘટક. તો પદાર્થ જ્યારે B ઉપર છે ત્યારે એનો વેગ કઈ દિશામાં હશે? તો પદાર્થ B ઉપર છે ત્યારે તેનો વેગ આ દિશામાં હોય તો એનો વેગ આ દિશામાં છે તો એના માટે હવે તમારે એના બે ઘટકો વિચારવા પડશે, એક શિરોલંબ અને એક સમક્ષિતિજ. તો અહીંયા ખૂણો 60 ડિગ્રીનો આવે તો B પાસે સમક્ષિતિજ ઘટક આવશે VB cos 60 અને આ ઘટક આવશે VB sin 60. તો આની અંદર હવે તમારે શિરોલંબ ઘટક મેળવવાનો છે. તો સંઘાતના જસ્ટ પહેલા B પાસે શિરોલંબ વેગનો ઘટક બરાબર VB sin 60. અહીંયા તમારે ફરીથી VB નું મૂલ્ય શોધવું પડશે. VB નું મૂલ્ય શોધવા માટે આપણી પાસે આ ઊંચાઈ છે h1 એ આપણે ઓલરેડી શોધેલી છે અને કેટલી છે 3 મીટર. જો આ ઊંચાઈ 3 મીટરની હોય તો એના માટે VB નું મૂલ્ય આવશે VB √2gh1 sin 60. તો sin 60 માટે અહીંયા ફરીથી લખીએ √2 g નું મૂલ્ય 10 h1 3 sin 60 આવશે √3/2. તો અહીંયા આવશે √20 × 3. આ √3 ને હું અંદર લઈ જાઉં છું એટલે એ આવશે 3 અને 2 વર્ગમૂળની અંદર લખવા હોય તો એ આવે 4. તો હવે અહીંયા આપણે ફરીથી સમીકરણ લખશું. આ 4 5 20 તો આનો જવાબ આવશે 3√5. અહીંયા જે પદ વધ્યું એ આવશે 5 × 3². મતલબ શિરોલંબ વેગનો ઘટક આવે 3√5 મીટર પર સેકન્ડ. તો આ ઓબ્લિક કોલાઇઝન પરનો એક JEE માં પૂછાયેલો પેરેગ્રાફ પ્રકારનો ક્વેશ્ચન જોયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરવાના છીએ એની અંદર
કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ઉપરના દાખલાઓની ચર્ચા કરીશું અને કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન શું છે તેની આપણે ડિટેલમાં વાતો કરીશું અને એ કન્સેપ્ટ ક્લિયર કરીશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.